નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો. મિત્રો, આજના જે વિડીયોમાં કચ્છી વર્કની આ બોર્ડર છે, મતલબ કમ્પ્યુટર વર્કવાળી છે. આભલાની ચોળેલા નથી, ભરેલી નથી, મીન્સ કે રેડી જે આવે ને રેડી બોર્ડર એ છે. અને આમાં રેડી નેકના પેચ પણ આવે છે. તો આનામાં જે મને કુર્તી સીવવાની હતી એનું અત્યારે જે હું કટિંગ કરું છું, સોરી કટિંગ કરી નાખ્યો છે, હું સીવવાનો છું. તો એનામાં હું તમને બતાવીશ કે કેવી રીતના હું જે આપણી આ બોર્ડર હોય, આ બોર્ડરમાં એવું હતું કે કસ્ટમરે મને ખાલી સ્લીવમાં લગાવવા કીધી હતી. અને પછી એમ કીધું કે તમારા હિસાબે તમે ગોતી અને એ ટાઈપનું નેક આખું ગોતી અને અમને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તમે કરી દેજો. પણ મેં જોયું તો એનું સેમ મતલબ આ કોમ્બિનેશન અને આ જે મેઇન પીસમાં જે મેચિંગ થાય છે એવું બીજે ક્યાંય ન મળ્યું. તો મેં એમને કીધું કે મને બોર્ડર આખી આપી જાઓ, એમાં થોડા ઘણી વપરાશે. એમાંથી હું મસ્ત મજાનું તમને આખું જે ટાઈપનું પેચ બનાવવું છે આગળનું એ પેચ બનાવી, આખું નેક બનાવી, સાઈડ ઓપન છે, મતલબ રેગ્યુલર ગળું આપણું આટલું હોય તો રમતા હોય દાંડિયા કે નીચે નમવાનું થાય તો ખરાબ ન લાગે એ ટાઈપનું. મતલબ મેઇન નેક જે છે, મેઇન ગળું એ ડીપ છે. અને આનું જે બનાવીશ એ ઉપરથી કવર થઈને મતલબ પેચ એવી રીતના બનાવીશ કે એક સાઈડ જોઈન્ટ હશે ને એક સાઈડ પેક થઈ ગયા હશે એ ટાઈપનું છે. અને જેથી કરીને રમતી વખતે એને ખાલી પેક કરી નાખવાનું, જેથી કરીને આમ નમે તો ખરાબ ના થાય એ ટાઈપનું પેચ છે. બનાવી આખું નેક બનાવવાનું છે બોર્ડરમાંથી. આમ જ વિડીયો બતાવીશ. ફ્રોક સ્ટાઇલની કુર્તી છે એ ઓલરેડી મેં તમને બનાવીને બતાવી દીધી છે, જે ફ્રોક સ્ટાઇલની છે એ. તો એનામાં મેઇન હું એ જ બતાવીશ તમને કે હું બોર્ડર લગાવીશ, બોર્ડરનું પેચ કેવી રીતના બનાવીશ, એનું નેક કેવી રીતના બનાવીશ. કારણ કે ફિટિંગ ને સ્લીવને તો ઓલરેડી મેં વિડીયો અપલોડ કરી નાખ્યો છે. ઉપર કોઠો છે, નીચે જોઈન્ટ કરવાનું છે, ઓલરેડી આખો વિડીયો અપલોડ કર્યો છે. આનું હું મેં નહીં બતાવીશ તમને કે આ ટાઈપની બોર્ડર હોય તો એમાંથી તમારે નેક બનાવવું હોય તો કેવી રીતના તમે ગળાનો પેચ બનાવી શકો, કોઈ પણ અલગ અલગ શેપના, એ ટાઈપનું બધું આમાં બતાવીશ. અને ખાસ વાત મિત્રો કે જેને પણ જોઈન થવું હોય ક્લાસીસમાં તો હું મારા જે યુટ્યુબની મેમ્બરશિપ છે એનામાં 599 રૂપિયા ચાર્જીસ છે માત્ર. એનામાં હું વિડીયો એ ટાઈપના નાખીશ કે ઓનલી મેમ્બર્સ જ જોઈ શકશે. જ્યારે મને બહુ જ જાણકારીવાળા જે વિડીયો છે રેગ્યુલર હવે હું નાખવાનો છું, કોર્સ ચાલુ કરવાનો છું, તો એમાં ઓનલી મેમ્બર્સ જોઈન થઈ શકશે. જે મેમ્બર હશે બનશે એ જ મારા વિડીયો જોઈ શકશે. બધું ડિટેલ વાઇઝ, કોઈ પણ જાતનું કાંઈ છુપાવવામાં નહીં આવે. એક વસ્તુનું જાણકારી આપવામાં આવશે. બધું લાઈવ વિડીયો કોલ, મીન્સ કે લાઈવ યુટ્યુબમાં લાઈવ થઈને પણ બધું બતાવવામાં આવશે. એમાં પણ જે મેમ્બર્સ હશે જોઈન થઈ શકશે, બાકી નહીં થઈ શકે ને બાકી કોઈને પણ એ વિડીયો દેખાશે પણ નહીં. તો એ ટાઈપનો હશે મેમ્બરશિપ. અને બાકી જેને પર્સનલી જેને કરવું છે તો મારા થ્રુ હું મારા વોટ્સઅપ નંબર આપીશ. આ મારા વોટ્સઅપ નંબર હશે, એના ઉપર તમને બધી માહિતી મળી જશે. એનામાં મારો પર્સનલ કોર્સ હશે, એમાં 999 રૂપિયા ચાર્જ હશે મંથલી. સમજી લો 1000 રૂપિયા, 999 રૂપિયા મારો મંથલી ચાર્જ હશે. એનામાં હું તમને પર્સનલી વિડીયો કોલ વોટ્સઅપ દ્વારા તમે જ્યારે કટિંગ કરતા હશો, તમારો કોઈ પ્રોબ્લેમ હશે, બધી જ ડિટેલ, જે પણ સિલાઈને લગતી ડિટેલ હશે ટોટલી વોટ્સઅપ થ્રુ આપવામાં આવશે. વોટ્સઅપમાં નાની નાની ક્લિપ્સો બનાવી અને બતાવીશ. અને મેમ્બર્સ હશે તો મેમ્બર્સમાં આપણે ગ્રુપ કોલિંગ કરી કઈ વસ્તુનું કેવી રીતના કટિંગ કરવું એ તમને લાઈવમાં હું એના ફરમાં બનાવીને બતાવીશ. ડાયરેક્ટલી કોલિંગ, ડાયરેક્ટ કમ્યુનિકેશન બની રહેશે. કોઈ આવી રીતના નહીં થાય, મતલબ ડાયરેક્ટ મેસેજ મને કરી શકશો, હું તમને એનો રિપ્લાય આપી દઈશ. અને લાઈવ વિડીયો કોલિંગમાં તમને બધું બતાવીશ. એનો મંથલી 999 ચાર્જ હશે. એ મને તમારે જીપે કરવાના રહેશે. એમાં કોઈ યુટ્યુબની મેમ્બરશિપ કે બીજું કાંઈ નહીં હોય, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ મારા થ્રુ જશે. અને એનામાં જે પણ જોઈન થશે ભાઈઓ બહેનો એને પરફેક્ટ કમ્યુનિકેશન મળી રહેશે. મતલબ એમાં પણ થોડા ઘણી ગાઈડલાઈન હશે કે કયા ટાઈમ ટેબલ ઉપર કરવું. આખો દિવસ તો હું એ ફ્રી ના હોઉં, પણ એનો પરફેક્ટ જેટલો મેક્સિમમ તમને ટાઈમ આપી શકીશ એટલો પૂરેપૂરો ટાઈમ અમે આપીશ. અને પરફેક્ટ શીખવાડીશ તમને કઈ રીતનું બોડી માપ લેવું, કઈ જગ્યાનું લેવું, શું લેવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, ક્યાં કેટલી માર્જિન રાખવું, માર્જિન આટલું રાખેલ છે, કટિંગમાં નથી સમજાતું તો એ કેવી રીતના નીકળી જશે, બધું ડિટેલ વાઇઝ તમને વોટ્સએપ થ્રુ બધું બતાવવામાં આવશે. મારા નંબર છે એના પર મેસેજ કરજો, કોલ ન કરજો મિત્રો, મારો રેગ્યુલર નંબર છે. પણ એનામાં એવું છે કે હું વિડીયો આ બનાવીને બધા એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતો હું છું એપમાંથી. તો ઘણીવાર એવું થાય છે મારા ગ્રાહકના પણ કોલ આવી જાય તો મારું જે 70-80%, 95% અમુક ટાઈમે એક્સપોર્ટ થયેલો વિડીયો આખો કેન્સલ થઈ જાય એક કોલ દ્વારા, એપમાંથી સીધો બહાર નીકળી જાવ. એટલા માટે તો બને ત્યાં સુધી મેસેજ કરજો મને, નામ ગામ બધું લખીને મૂકજો. તમારે શું શું શીખવું છે એ કહેજો. મંથલી મારો 999 રૂપિયા ચાર્જ હશે. હું તમને એકદમ મારી ગેરંટી છે કે 60 થી 90 દિવસની અંદર તમને એટલું પરફેક્ટ લેડીઝ કામ શીખવાડી દઈશ મિત્રો કે તમારે સમજી લો કે 2 થી 3 ગ્રાહકના ખાલી પીસ સીવ્યા, સમજી લો 300-400 રૂપિયા વાળા, તો તમારી જે ફીસ છે એ નીકળી જશે. એના તમને આખા ફરમાં બતાવીશ. આખું કટોરી કેટલી કેટલું ઈજી છે, કેવી રીતના માપ લેવું, બધું કટોરી, ફોટક્સ, પ્રિન્સેસ કટ, બધું જે છે ડિટેલ વાઇઝ પર્સનલી શીખવાડવામાં આવશે. તો એ મારું સબસ્ક્રિપ્શન હશે પર્સનલી. અને મેમ્બરશિપ હશે યુટ્યુબની, તો એનામાં હું વિડીયો નાખીશ. એનામાં તમને મેમ્બરશિપ લેવી પડશે. તો એની મેમ્બરશિપમાં છે ને 599 રૂપિયા ઓનલી ચાર્જ રાખેલ. અને એમાં આખો ફૂલ કોર્સ રાખવાનો છું. ધીરે ધીરે કરીને એક વિડીયો કરીને ફૂલ કોર્સ નાખવાનો છું. એમાં ડિટેલ વાઇઝ જેને આખું પર્સનલી શરૂઆતથી જ શરૂ કરવું છે એના માટે, તો એ મેમ્બરશિપ લેવી પડશે તમને 599 રૂપિયાની. અને એનામાં જે હું વિડીયો નાખીશ એ ખાલી ઓનલી મેમ્બર્સ હશે. જે મેમ્બર્સ થશે, મારી મેમ્બરશિપ લેશે એને જ દેખાશે, બાકી નહીં દેખાય. હા, યુટ્યુબમાં દેખાશે પણ
ઓપન કરશો તો ઓપન નહીં થાય, એ ખાલી ઓનલી મેમ્બર્સ માટે હશે. તો જેને પણ જોઈન થવું હોય એ થઈ જાજો. જેવી તમારી ઈચ્છા, કોઈ ફોર્સફુલી નથી. જેને પર્સનલી શીખવું છે, આખું પ્રોપર લેડીઝ કામ શીખવું છે, તો એના માટે વેલકમ છે. હું આખું પર્સનલી ગાઈડ આપીશ, મારું બધું ડિટેલ વાઇઝ એક એક બારીકીથી તમને બતાવીશ. અને બાય ચાન્સ મારા બતાવ્યા પ્રમાણે પણ તમે સીવ્યો છે ને ક્યાંય જરાકમાં ગરાગે પહેર્યો ને ફિટિંગ બિટિંગની નથી પ્રોબ્લેમ આવ્યો છે, તો હું તમને એને બતાવીશ કે આ સોલ્યુશન છે, અથવા તમારાથી શું મિસ્ટેક થઈ છે લગાવવામાં, કે શું સિલાઈ કરવામાં મિસ્ટેક થઈ છે, એ તમને આખું બધું ડિટેલ વાઇઝ હશે, મારું પ્રોપર હશે પર્સનલ કોર્સની અંદર. તો જેને જોઈન થવું હોય એ મને વોટ્સઅપ કરી લેજો, હું મારા વોટ્સઅપ નંબર આમાં દઈ દઈશ. અને મહેરબાની કરીને મિત્રો, શરૂઆતના ટાઈમમાં હું તમને કહીશ, જ્યારે ચાલુ થશે કોર્સ, મતલબ કે જે મેમ્બર્સો બનતા જશે, હું તમને કહીશ, વિડીયો કોલ પણ આપણે કરીએ અને બધાને ગ્રુપ વાઇઝ પણ સેટિંગ કરી દઈશ, કયા ટાઈમમાં શું થશે, કોનો કેવો ટાઈમ છે, એ બધું ડિટેલ વાઇઝ માહિતી આપવામાં આવશે. અને કોલ ડાયરેક્ટ કોલ ના કરજો, કારણ કે મારું એવું છે કે મેં તમને કીધું ને, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ જ પડ્યું. આ જ મોબાઈલથી થાય મારું બધું, એક જ મોબાઈલ છે, એક જ મોબાઈલથી બધું ચાલુ હોય છે, વિડીયો બનાવવું, અપલોડ કરવું, આ તે બધું. તો એના લીધે મારું કેન્સલ થઈ જાય છે. તો બને ત્યાં સુધી મેસેજ કરજો મને, નામ ગામ બધું લખીને, તમે શું કામ કરો છો, કેવી રીતના કરો છો, જે હોય બધું ડિટેલ મને મૂકી દેજો. હું મારું આખી માહિતી તમને એમાં આપી દઈશ. ક્યાં રહું છું, શું છે, મારી દુકાન ક્યાં છે, આખા એડ્રેસ બધું મારું પરફેક્ટ હશે. કોઈ જાતનું મતલબ ધોખાધડી વાળું કામકાજ નથી. જે છે એ કમ્યુનિકેશન ફેસ ટુ ફેસ હશે, બરોબર? તો વિડીયો જોજો. આનો હું આખો પેજ બનાવવાનો છું, મસ્ત મજાનો કુર્તીનો, શું કહેવાય, સિમ્પલ સોબર, પણ બહુ સારો એવો છે, ફ્રોક સ્ટાઇલની છે. અને આખો પેજ બોર્ડરનો બનાવવાનો છે. આ જે બોર્ડર છે ને આવી રીતના પીસવાળી, એનો આખો મસ્ત નેક બનાવવાનો છું, એક સાઈડથી ઓપન થાય ટાઈપનું. ડીપ હશે, ડીપને કવર કરીને જે પેચ બનાવીશ આવી રીતના ઓપન થશે, એ આખું ડીપ નેકને કવર કરી લેશે, જેથી કરીને રમતી વખતે કે ગરબા નમે તો આમ છાતીનો ભાગ ના દેખાય, એ ટાઈપનું આખું મસ્ત બનાવવાનો છું. તો વિડીયોમાં બના રહેજો, આખો વિડીયો જોજો. અને મેમ્બરશિપ લેવી હોય તો વેલકમ છે, મારા વોટ્સઅપ નંબર આપીશ, એમાં તમે મને મેસેજ કરજો. હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને જે બતાવીશ ને એ નવરાત્રીમાં કામ આવી ટાઈપનું કુર્તી ફ્રોક છે. ઉપર કોઠાવાળું છે, નીચે ચપટીવાળી ઘેર છે. અને એનામાં સ્લીવમાં મને બોર્ડર લગાવવાની છે. ગ્રાહક પાસે પટ્ટો હતો, આખો રોલ છે. એમને બીજા કામ માટે લીધો હશે, પણ એમને જે કુર્તી સીવા આપીને એમાં એકદમ બહુ જ મસ્ત રીતે પરફેક્ટ મેચ થતો હતો. આ મતલબ કે એનું જે અંદર જે પિંક કલરનું છે ને ભરત ભરેલું, તો આ કુર્તીમાં એકદમ પરફેક્ટ મેચ થતું હતું. તો પહેલાં મને એમ થયું ખાલી બોર્ડર લગાવીશ આની, પણ એને આગળ પેચ પણ બનાવવો હતો. તો મેં જોયો તો સિમિલર નહોતો મળતો, કલર ચેન્જીસ આવતો હતો, જે પર્પલ કલરમાં શૂટ થાય એ ટાઈપનો નહોતો. તો છે ને મેં એમને કીધું કે તમને બોર્ડર હમણાં યુઝ ન કરવી હોય તો મને બોર્ડર આપી દો, તો હું બોર્ડરમાંથી મસ્ત મજાનું નેક બનાવી દઈશ તમને. તો આમાં આ બોર્ડર છે, તો બોર્ડરનો હવે જે આગળનો કોઠો છે ને 15 ઇંચનો, તો એ ટાઈપનું હું 13 થી 14 ઇંચનો આગળ ગોળ ગળું છે. અને ગોળ ગળા ઉપર પણ જે બીજું પેચ આવશે, અલગ જ ટાઈપનું બનાવવાનું છે પેચ, આ થોડું ઓપન થઈ શકે એવું. તો એને આજે મેં બોર્ડર લીધી, તો બોર્ડરના હવે હું આવા 15, 16 ઇંચના પીસ કરી નાખીશ, આવી રીતના 5 થી 6 કે જે મને જોઈશે એના બોડી પ્રમાણે. આવી રીતના 35-36 સાઈઝની છે. કટિંગ મેં કરી નાખ્યું છે કુર્તીનું રેગ્યુલર, મતલબ ઉપર કોઠાવાળી છે, મેં હમણાં કોઠાવાળી કટિંગ કરીને બતાવી હતી, એ જ ટાઈપની છે. નીચે ફ્રીલ છે, પણ મતલબ થોડું નવરાત્રીમાં કામ આવે એ ટાઈપનું છે. હું પેચ મસ્ત રીતે બનાવવાનો છું, એ તમે જો આમાં બતાવીશ, આખું વિડીયો આખી કુર્તી સીવીને બતાવીશ તમે આમાં. પણ પેચ કેવી રીતના હું બનાવીશ એ તમને બતાવીશ, કે તમારી પાસે આવી રીતના બોર્ડર હોય ને તમારે આગળનું નેક બનાવવું હોય તો કેવી રીતના બને એ આમાં એકદમ ડિટેલથી બતાવીશ તમને. અને મસ્ત મજાની કુર્તી બનવાની છે, જોરદાર એકદમ. તો નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો નવું તમને શીખવા મળશે મિત્રો. હાઈપ પોઈન્ટ આપતા રહેજો ભાઈને તમારા, અને આવું નવું તમને શીખડાવતો રહીશ, તમે શીખતા રહેજો મિત્રો. તો ચલો હું તમને આ કુર્તી સીવીને બતાવીશ, પેચ પણ કેવી રીતના કરીશ. પેચ છે ને પહેલાં કટિંગ કરી નાખ્યું છે, પછી આ બધી જે સિલાઈ છે આવી રીતના એ બધી ખોલી નાખીશ. ખોલ્યા પછી આખા પેચને જોઈન્ટ કરી નાખીશ, આખો પેચ બનાવી નાખીશ આવી રીતના વ્યવસ્થિત હું પરફેક્ટ. અને પછી એનું આખું નેક બનાવવાનું છું. નેક પણ કેવું ઓપન થઈ શકે એ ટાઈપનું છે, આખું ડિફરન્ટ ટાઈપનું નેક છે. મસ્ત યોક બનાવવાનો છું, ઓપન થઈ શકે એ ટાઈપનું. તો વિડીયોમાં બનાવી રહેજો, જોતા રહેજો. મસ્ત મજાની છે બોર્ડર જો. તો તમને આખો વિડીયો બનાવીને બતાવીશ કુર્તી સીવીને. તો બને રહેજો વિડીયોમાં અને જોતા રહેજો. સોરી ફ્રેન્ડ્સ, આમાં છે ને મેં તમને બતાવ્યું હતું કે હું વર્કવાળું જે બનાવું છું ને એ છે. તો એમાં સુધી મેં ચાલુ કર્યો વિડીયો, તો સ્ટોપ થઈ ગયો, મને ખબર નથી ક્યારે સ્ટોપ થઈ ગયો છે. તો એટલી વારમાં ઘણું કાંઈ નથી થયું, ખાલી ગોળ ગળું હતું, તો આગળનું ગોળ ગળું બનાવી છે. રસ્તાને તો મેં ચોટાડી નાખ્યું, એ તો મેં આગળ વિડીયો બનાવી છે રસ્તા ચોટાડીને આવી રીતના કોઠાવાળાનો. તો રસ્તા ચોટાડીનો વિડીયો ઓલરેડી મેં નહોતો ઉતાર્યો, પણ ગળું નહીં કર્યું હતું. તો ગળું મેં ઓલરેડી ખાલી ગોળ ગળું જ છે, ગોળ ગળું બનાવ્યું છે. પાછળનું હવે તમારા સામે બનાવીશું. અને સ્લીવમાં આવી રીતના ઓટવાળી અને બોર્ડર લગાવી લીધી છે ખાલી આવી રીતના ઉપર. અંદર એમ જ ડાયરેક્ટ પટ્ટીવાળી અને ઉપરથી જ પટ્ટો લગાવી નાખ્યો. ખાલી આટલું જ કર્યું છે. તો મેં ચેક કર્યું ને તો ખબર પડી વિડીયો નહોતો ઉતરતો, તો જોયું કોલ આવી ગયો હશે ને તો સ્ટોપ થઈ ગયો હશે, મને ખબર ના રહી એટલા માટે. તો જો ખાલી મેં બીજું કાંઈ નથી કર્યું, આમાં પટ્ટીવાળીને આટલું ઉપર બોર્ડર લગાવી દીધી છે બંને સ્લીવમાં.
રેગ્યુલર છે, ફૂલ સ્લીવ છે અને પટ્ટો લગાવી નાખ્યો છે. આગળનું ગોળ ગળું થઈ ગયું છે તૈયાર, મતલબ જેમ લગાવું છું એમ જ લગાવ્યું છે, બીજું કાંઈ ખાસ નથી. હવે પાછળ હવે આ જે છે ને બધું બતાવીશ તમને. હું આગળનો જે વર્કનો પેચ બનાવવાનો છું, વર્કના જે પટ્ટા છે એને જોઈન્ટ કરવાનો છું, એ ટાઈપનું બધું. તો પાછળનું ગળું હું બનાવી લઈશ આનામાં. તો પાછળના ગળામાં જેમ રેગ્યુલર હું પટ્ટી કાપું છું એવી જ રીતના પટ્ટી કટિંગ કરેલી છે. આ નવરાત્રી માટેના છે. જો પટ્ટી વાળવામાં આવી રીતના અડધી અડધી તમારે વાળી નાખવાની. હું મોટી પટ્ટી રાખું છું. તમે ઉરેફ પટ્ટી બનાવતા હોય પાછળ ગળામાં તો મેં સ્લીવલેસ બ્લાઉઝમાં લગાવીને બતાવી છે, અથવા મેં હમણાં એક વિડીયો અપલોડ કર્યો તો પટ્ટી કેવી રીતના બનાવી પાછળની અને પાઇપિંગ કેવી રીતના બનાવી. તો એ વિડીયો તમે જોઈ શકો છો, એમાંથી પટ્ટી શીખી શકશો કે પટ્ટી કેવી રીતના બનાવાય. ઉરેફ પાછળ ગળામાં નાની પટ્ટી ઉરેફ બનાવી ને તો એ તમને કામ આવશે. થોડુંક નજીક લઈ લો એટલે દેખાય તમને ક્લિયરલી. જો આવી રીતના છે કટિંગ કરી નાખી. હું ત્યાં આગળ સિલાઈ કરી નાખું જેથી કરીને આપણું પ્રોપર થાય. હવે આ પટ્ટી જે છે અને પટ્ટી આપણે સીધા ભાગ ઉપર મૂકી દેવાની અને દાબની સિલાઈ કરી નાખવાની આખા રાઉન્ડમાં. સિલાઈ થઈ જાય પછી આખા રાઉન્ડમાં નાના નાના કટ મારી લેવાના. આપણે જે સિલાઈ કરી હોય એ સિલાઈ જે આપણે ટાંકા લીધેલા હોય ને સિલાઈના એ કપાઈ ના જાય એવી રીતના ધ્યાન રાખીને પછી પટ્ટી બાજુ ધારની સિલાઈ કરી નાખવાની. પટ્ટી બાજુ ધારની સિલાઈ કરીને હમણાં રાખી દઈશ, કારણ કે આપણે આ કવર સિલાઈ કરવાનું છે. શોલ્ડરમાં હું કવર કરું છું એટલા માટે. અને હવે જે છે મેન આપણે આગળનો જે મેં રાઉન્ડ નેક બનાવ્યો છે એનામાં પેચ લગાવવાનું છું. પેચ લગાવવા માટે છે ને મારી પાસે આખી બોર્ડર હતી, મને આખું ગળું જોતું હતું, આગળનું મતલબ ગળું જ બનાવવું હતું. તો એના માટે હતું ને આ કસ્ટમર પાસે હતું તો એકદમ પ્રોપર મસ્ત મેચિંગ થતું હતું પર્પલ કલરના હિસાબે. જે કલરનું કુર્તી છે એટલે મતલબ ફ્રોક સ્ટાઇલની કુર્તી છે, નીચે ઘેરવાળી છે અને ઉપર કોટો છે. ઓલરેડી આગળની બનાવી જ છે પણ આ તો વર્કવાળી હતી એટલે મેં કીધું બનાવી દઉં, થોડું અલગ ટાઈપનું કરવાનું છું. આવી રીતના તો બોર્ડર આખી હતી ને તો એ બોર્ડર મેં કીધું મને એ સ્લીવમાં લગાવી લઈ આવ્યા હતા ને પછી મને કીધું કે તમે આ ટાઈપનું પેચ કોટિંગ કરજો, પણ પેચ ટાઈપનું મેચિંગ મળ્યું નથી. તો મેં કીધું બોર્ડર જ મને આપી દો, એમાંથી હું આખું મસ્ત ગળું બનાવી લઈશ અને બનાવી દઈશ. મને ગળું એ ટાઈપનું છે, ઓપન છે, એક સાઈડથી ઓપન રહેશે અને એક સાઈડ શોલ્ડરમાં જોઈન્ટ આવી જશે. વિડીયોમાં બને રહેજો હું કેવી રીતના ગળું બનાવું છું બોર્ડરમાંથી. જો મેં આ રીતના હતા ને બોર્ડરના ટુકડા કાપી નાખ્યા છે 15 ઇંચના એ ટાઈપના, અને અહીંયા જે સિલાઈ કરેલી આવી તો મેં સિલાઈ ખોલી નાખી છે જેથી કરીને હવે આખા હું વ્યવસ્થિત આમાં જોઈન્ટ મારી પરફેક્ટ મેચિંગ રાખીને વર્કનું અને આખું પટ્ટો બનાવી નાખીશ. પછી એની અંદર પણ ગળું બનાવીશ કેનવાસનું. તો તમે જોજો હું કેવી રીતના કરું છું. જો આ કેનવાસની પટ્ટી સોરી આ બોર્ડર છે આપણી પાસે કચ્છી વર્કની, તો હું આવી રીતના મેચ કરી લઈશ કે કઈ જગ્યાએ મેચ થાય છે. મતલબ વ્હાઈટ યલો આ જેમ છે ને ધોળો કલર અને પીળો કલરના જે દોરાથી બાંધેલું છે સાંકળીનું કરેલી છે તો એ હું આખા મેચિંગ કરી લઈશ. બધા પટ્ટામાં એવી રીતના સેમ મેચિંગ કરી લઈશ એટલે આખું પ્રોપર દેખાય એવી રીતના. મતલબ જે કલર છે ને એને હું અટેચ કરી અને એ ટાઈપના આજે આ છે અહીંયા કને સાંધા માર લઈશ. સિલાઈ મેં ખોલ નાખી છે, સિલાઈ કરેલી હતી. આવી રીતના પ્રોપર મેચિંગ જોઈ હું વ્યવસ્થિત, અને ધારની એકદમ મતલબ જે છે અંદર વર્કની લાઈન દેખાય છે ત્યાં આગળ એકદમ કસોકસ સિલાઈ કરી નાખીશ જેથી કરીને પેચ આપણને એકદમ સળંગ દેખાય. ઉપર નીચે જતું રહેવાનું, બને એકદમ પ્રોપર બને એવી રીતના. ભલે થોડા ઘણો ગેપ રહે તો કાંઈ વાંધો ના આવે, પણ તો બને ત્યાં સુધી તમારે ટ્રાય કરવાનો કે એકદમ કસોકસ પરફેક્ટ સિલાઈ આવે અને પ્રોપર બને. જ્યાં સુધી બનતું હોય ત્યાં સુધી 100% ટ્રાય કરવાનું કે પૂરેપૂરું ફિનિશિંગ વાળું બને પ્રોપર. પણ છતાં પણ ક્યાંય થોડા ઘણું ગેપ દેખાઈ જાય તો વાંધો ના આવે. કચ્છી વર્કના પ્લેટ હોય એટલે અંદર બ્લેક કલરની તો અમે દેખાતો જોઈએ બધી જગ્યાએ, એટલા માટે જેમ કે આવી રીતના સાંધો કરી નાખ્યો છે એમ સેમ બધા જેટલા મેં 4 થી 5 ગાળાના હિસાબે ટુકડા જે કાપ્યા છે એ હિસાબે હું એને જોઈન્ટ કરી નાખી. જેમ કે અહીંયા પણ વ્હાઈટ મારું મેચ થઈ ગયા છે અને પીળો કલર પણ મેચ થઈ ગયા છે, તો એને પણ હું સાંધો એવી રીતના મારી લઈશ. તો આવી રીતના હજી છે 2-3 પટ્ટા એ હું
આવી રીતના જોઈન્ટ કરતો જાઉં છું. જોઈન્ટ કરી નાખું પછી તમને પેચ બનાવું, કારણ કે જોઈન્ટ કરતો રહીશ તો વિડીયો ખોટો 5 મિનિટ લાંબો થશે. એના કરતાં હું હવે આવી રીતના જોઈન્ટ કરી લઉં છું. ત્યાં સુધી પાઉચ કરી નાખું, પછી આખું સળંગ થઈ જાય પછી તમને ગળામાં બતાવું કેવી રીતના એનું ગળું આખું બનશે, હું કેવી રીતના બનાવું છું. તો જુઓ મિત્રો, મેં આવી રીતના બધામાં સાંભા મારી વચ્ચે આવી રીતના કલર મેચ કરીને અને પેચ અત્યારે રેડી કરી નાખ્યું છે આખું સળંગ. હવે આ જે ગળું છે ને, ગોળ ગળું, એના ઉપર પણ મને એવી રીતના પેચ બનાવવાનું છે કે આ છે ને આવી રીતના બંધ થશે. હું પેચ એવી રીતના બનાવીશ, ગળું એવી રીતના બનાવીશ કે બંધ થશે, અને બંધ થયા પછી પણ આ ગળું થોડું હાઈ ગળું હશે, એટલે જેથી કરીને આમ કવર થયા પછી પણ જે મેઇન ગળું છે નીચેનું ડીપ ગળું એ પણ ઢંકાઈ જાય એ ટાઈપનું આવી રીતના થઈને આમ બંધ થશે એ ટાઈપનું ગળું બનાવવાનું છું. એક સાઈડ શોલ્ડર જોઈન્ટ આવશે, એક સાઈડ ઓપન વાળા આવશે, પણ કેવી રીતના બનાવીશ એ બધું ધ્યાનથી તમને જોજો અને હું બતાવીશ પણ આખું ડિટેલ હોય. આવી રીતના ઓપન થઈ શકે એ ટાઈપનું ગળું હશે, અને અહીંયા સુધીનું જ છે આવી રીતના પેચ, મતલબ 13 થી 14 ઇંચનું જ છે આવી રીતના. તો એ હું અત્યારે એનું બધું એકદમ વ્યવસ્થિત કેનવાસમાં કટિંગ કરી લઈશ, પછી આના ઉપર બનાવીશ અને પછી આ પેચ લગાવીશ. તમને બધું ડિટેલ વાઇઝ બતાવું છું. અને ઓપન થાય એવી રીતના છે, અને ગળું પણ જે છે આવી રીતના જ્યારે આ બંધ થશે ત્યારે અંદરનું ગળું આનું ગળું એવી રીતના બનાવીશ કે અડધું ગળું જે મેઇન ગળું બનાવેલ છે 7.5 ઇંચનું એ મતલબ ઢંકાઈ જાય અને એના ઉપર આ કવર થઈ જાય એ ટાઈપનું ગળું છે. મસ્ત મજાનું બતાવું છું તમને. હાલો કાઉન્ટર ઉપર લઈ જાઓ ત્યારે મશીન ઉપરથી. મેઇન જે છે હવે આનું પેચ હું કેવી રીતના કટિંગ કરીશ, કેવી રીતના માપ લઈશ એ બધું હું તમને બતાવું છું કે ગળું હું કેવી રીતના બનાવીશ તમને. તો આમાં હું હવે ગળું બનાવું છું એ તમને બતાવું કે કેવી રીતના હું આખું બનાવીશ વ્યવસ્થિત કેનવાસમાં. જે આ પાછળનું આપણું ગળું હતું આ રેગ્યુલર, એ તો મેં બનાવી રેગ્યુલર આપણે જે બનાવી એ જ બનાવી છે 3.5 બાય 7.5 અને હવે જે ઉપરનું બનાવીશ એ પણ સેમ એનાથી થોડું હાઈ વાળું બનાવીશ ગળું, મતલબ કે આને ઢંકાઈ જાય એ ટાઈપનું. મતલબ જ્યારે બનશે ત્યારે તમને આઈડિયા આવશે કે કેવી રીતના થયો. તો પોળું તો હું એટલું જ રાખીશ 3.5, અને ડીપ જે હતું તો એના જગ્યાએ હું 6 ઇંચનું ડીપ કરી નાખીશ, જેથી કરીને ગળું આવી રીતના આવે તો આનાથી ઉપર કવર થાય એવી રીતના. ખુલે ત્યારે આ ગળું મેન ડીપ દેખાય, બંધ થાય ત્યારે આ વર્કનું ગળું આને કવર કરી લે એવી રીતના. તો હું છે ને જે માપ હતું 3.5 બાય 6 ઇંચનું ગળું કટિંગ કરી, જેથી કરીને આને 1 ઇંચ કવર કરી લે. અને અહીંયાથી થોડુંક ઊંચું છે તો 13 ઇંચનું તો હશે જ આપણું. આ લગભગ કરી તો મેં માપ્યું, હા 13 ઇંચનું તો છે. એ રીતનું હું 13 ઇંચ આવી રીતના કરીશ અને એનું વ્યવસ્થિત આખું બનાવી લઈશ. પછી અહીંયાથી આપણું શોલ્ડરમાંથી જે અહીંયા સિલાઈ જવાનું છે એટલું હું કાઢી લઈ આવી રીતના હું કાઢી નાખીશ. અને પછી કેટલું વધે છે એ જોઈ લઈશું પ્રોપર. મતલબ 6.5 ઇંચ મને પોળું રાખવાનું છે ટૂંકમાં, જેથી કરીને સિલાઈને બધું જતું રહે. એટલે 6.5 ઇંચ જ રાખીશ, જેથી કરીને વ્યવસ્થિત વધે ને સિલાઈમાં પણ મને આડું ના આવે. તો 6.5 ઇંચનું હું પોળું રાખીશ. તો આખી રીતના આવી રીતના આખી બોર્ડર હતી એની, બોર્ડરમાંથી હું ગળું બનાવું છું. આ રેડી આવે ને છે, કાંઈ હાથથી ભરેલું નથી, મશીન વર્ક વાળું જ છે. એટલે આ તમે મિરર કે આ તમે શું કહેવાય આભલા તમે જોઈ શકશો, ડાયરેક્ટ ચોંટાડેલા જ છે. એના ઉપર સાંકળી નથી કરેલી, ડાયરેક્ટ એમ જ છે. એટલે આપણને જ્યાં જ્યાં આડા આવશે એ ઉખાડી પણ નાખશું આપણે. હવે આમાં હું કેનવાસનું ગળું બનાવીશ. પહેલાં તો કેનવાસ ઉપર ડ્રો કરી લઈશ આખું વ્યવસ્થિત. તો એના માટે મને કેનવાસ લેવું પડશે 13 ઇંચ, એટલે 15 ઇંચનું લઈ લઉં, જેથી કરીને કટિંગ કરવામાં વાંધો ના આવે. અને આટલું તો પૂરું નહીં થાય એટલે હું ડબલ લઈશ કેનવાસ, જેથી કરીને આખું વ્યવસ્થિત ગળું બને. કેનવાસ જેટલું વપરાય એટલું વાપરવાનું મિત્રો. કેનવાસ કાંઈ વાંધો ના આવે, કાંઈ 25-50 રૂપિયાનું આપણું એક પીસમાં કેનવાસ ના જતું રહે, એટલે બિંદાસ વાપરવાનું. કેનવાસ જેટલું ભલે વપરાય એટલું વાપરી નાખવાનું. હવે આ જે કેનવાસ લીધું છે મેં એને જો એને છે ને આવી રીતના જે ચોટેવો ભાગ છે ને અંદર છે એને છે ને આવી રીતના વચ્ચેથી પ્રેસથી હું ચિપકાવીને સળંગ કરી લઈશ કેનવાસને. મોટો પટ્ટો થઈ જાય ને આવી રીતના. તો આખું કેનવાસ સળંગ થઈ ગયું હાલ આપણું વ્યવસ્થિત. હવે મને એનું ગળું બનાવવાનું છે એ બધું હું આમાં કરીશ, કેવી રીતના હું ગળું બનાવીશ. ધ્યાનથી જોજો મિત્રો. છે ટોપ મતલબ ફ્રોક સ્ટાઇલ છે. ફ્રોક સ્ટાઇલ મેં હમણાં સીવીને પણ બતાવ્યો પણ છે વિડીયો, એ જ ટાઈપનું છે. પણ આનામાં આ ગળુંની કેવી રીતના બનાવું, તમારી પાસે બોર્ડર હોય તો
તો બોર્ડરમાંથી આવી રીતના કરવું હોય ગળું તો કેવી રીતના થાય એ બધું હું બતાવવાનું છું આનામાં. કારણ કે ઘણી વાર એવું થાય કે પેજ સારા ના મળે ને બોર્ડર મળતી હોય તો બોર્ડરમાંથી કેવી રીતના બનાવવું એ શીખવાનું છે આનામાં. જો પેલા તો આ ભાગને હું મૂકી દઈશ આના ઉપર, બરોબર, જેમ છે એમ જ સેમ ટુ સેમ આ મૂકી દીધો મેં ભાગ. જેવું છે એવું ને એવું દોરી નાખીશું. અને અહીંયાથી મને અંદર લેવાનું નથી, છૂટું રાખવાનું છે, એટલા માટે આટલી સિલાઈ જશે તો અહીંયા કણ હું એનું નિશાન કરી નાખીશ, જેથી કરીને મારું પેચ અહીંયાથી સીધું બને. ઓપન રાખવાનું છે એટલા માટે. અને ગળું પણ એવી જ રીતના છે. જે ગળું છે એ પહેલા તો હું દોરી નાખીશ, એના પછી મને જેટલું શોર્ટ રાખવાનું છે. તો જો મિત્રો આ રીતનું મેં કેનવાસ ઉપર રાખી દીધું છે. કેનવાસ નીચે છે, આવી રીતના આપણે આ ટાઈપનું જ બનાવવાનું છે પેચ. તો મતલબ જે શોલ્ડર છે તો શોલ્ડર પૂરેપૂરા માપી લેશ. અહીંયાથી મને સાઈડમાં ઓપન રાખવાનું છે, એટલે પેક નથી કરવાનું. નહીં તો પેક કરવાનું હોય તો તમારે સેમ ટુ સેમ આખે આખું આવી રીતના ડ્રો કરી લેવાનું. હું પેક નથી કરવાનું, ઓપન વાળું રાખવાનું છું પેચ, એટલા માટે અહીંયાથી જ મારું પેચ આવશે, આવી રીતના બનશે. અને અહીંયા જે ગળું છે આ ગળાના માપ નથી કરવાનો. આ જ્યારે પેચ આવી રીતના થશે બંધ ત્યારે એને આ ગળાને કવર કરી નાખવાનું છે. એટલે એનાથી એને ઊંચું રાખીશું 1 ઇંચ જેવું. અને આ કરી લીધા પછી હવે મને લંબાઈ એની કરવી છે 13 ઇંચની. તો 13.5 ઇંચ રાખું છું. અડધો ઇંચ આપણે શોલ્ડરમાં જતું રહેશે જે પ્લેન છે. આ 13.5 રાખ્યું. હવે મને સમજી લો કે અહીંયાથી આટલું બ્રોડ રાખવાનું છે 6.5 નું. તો 6.5 ની હું સીધી લાઈન કરી નાખી, જેથી કરીને મારું પેચ એની અંદર જ બને, જે ડિઝાઇન મને બનાવી છે એ રીતની. તો ડિઝાઇનમાં તો આવી રીતના છે. અને અહીંયાથી હું આ રાઉન્ડ કરી આવી રીતના અને આ ટાઈપનું પેચ બનાવવાનું છે. અહીંયાથી આવી રીતના રાઉન્ડ, પછી આવી રીતના શેપ દઈ દઉં ને અહીંયાથી સીધે સીધો, જેથી કરીને આ કવર થશે. તો બસ આ ટાઈપનો પેચ છે મારું. હવે આ પેચને કટિંગ કરી લઈશું અને કાપડમાં ચોંટાડી અને આખા જે વર્ક છે એનામાં ઉઠલાવી નાખીશ, જેથી કરીને પ્રોપર આગળનો ભાગ છે એવો ને એવો જ આપણો પેચ બને. આપણે જે શેપ કરવો એ થઈ શકે. હું બીજો કદાચ ટ્રાય કરું, સારો એવો થતો હોય તો કોઈ. આ લુક વાઇઝ બેટર લાગે છે, તો હું આને કરીશ. અહીંયાથી સીધો, અહીંયાથી પણ આટલો સીધો કરી નાખીશ. અને થોડો મોટો જ રાખું છું, કારણ કે વેસ્ટ ના જાય વર્ક, એટલા માટે. તો અત્યારે મેં આ ટાઈપનું પેચ કટિંગ કરી લીધો છે. હવે આ ટાઈપનો હું આખો આનામાંથી પેચ બનાવીશ. આ જે આપણો વર્ક છે એનો આ ટાઈપનો હું પેચ બનાવીશ. આમાં હું જોઈ લઈશ પૂરેપૂરું આવી જાય છે એવી રીતના. નહીં તો થોડું એવું હશે તો કટ કરી લઈશ. ઉપર તો આટલું સિલાઈમાં જતું રહેશે મારું, બરાબર છે. અહીંયાથી થોડું આ બ્લેક પ્લેન આવે છે તો હું અડધો ઇંચ હજી નાનું કરી નાખીશ, કારણ કે મને ખાલી વર્ક જ દેખાડવાનું છે એટલા માટે. આ ટૂંકમાં તમારે બોર્ડરમાંથી બનાવવું હોય તો. બાકી તો તમે વર્ક વાળો આવો પેચ તૈયાર અત્યારે કમ્પ્યુટર વર્ક વાળા મળે જ છે, ડાયરેક્ટ કરી શકો તમે. જો આવી રીતના હું આખો હવે આનો મસ્ત મજાનો પેચ બનાવી લઈશ, આવું આખું ગળું બનાવી લઈશ. પછી એને એક સાઈડ કવર કરીશ, એક સાઈડ ઓપન કરીશ. એ પણ બતાવીશ તમને કે હું કેવી રીતના કરીશ. વિડીયોમાં બનાવી રહેજો. અને નવા આવ્યા હોય ને જોતા હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને હું નવું શીખવાડું, તમને પણ શીખવા મળે સાથે સાથે. જો જે મેઇન કાપડ છે ને જે કુર્તીનું, એનામાં જ હું ચોંટાડું છું. એનું કારણ છે કે કદાચ ઓપન પેચ છે તો આમ ઊંધું થાય ને, આવી રીતના આ પેચ હું બનાવે પછી આવી રીતના થઈ જાય ને, તો આ સેમ ટુ સેમ ભાગ દેખાય. એટલા માટે જે છે સિલ્કનું કોટન અસ્તરમાં નથી લગાવતો. જે કાપડ એનું મેઇન છે એનામાં જ હું કેનવાસ લગાવું છું. બધી વસ્તુનું નોર્મલ બધી વસ્તુનું ધ્યાન દેવું જરૂરી છે. પ્રેસ ઘણી ગરમ છે.
તો આ પેજ મેં હવે આનામાં આખે આખું ચોંટાડી લીધું છે મેઇન ભાગમાં. આપણું કેનવાસનું જે ગળું હતું એ ચોંટાડીને મેં રેડી કરી નાખ્યું છે. હવે એને મોટું મોટું કાપી અને આખા પેચમાં એને ઉઠલાવી નાખીશ. પછી ડાયરેક્ટ બધું મશીન ઉપર જ થઈ જશે કામ આપણું. છે સિમ્પલ સોબર, પણ ટાઈમ લાગે એવું છે. ભલે આટલું જ છે કામ, પણ તોય વાર લાગે એ ટાઈપનું કામ છે. હવે આનામાં હું આનો પેચ આમાં બનાવી લઈશ. આવી રીતના લગાવી આખો ઉઠલાવી અને પેચ બનાવીશ. બતાવીશ તમને મશીન ઉપર, કારણ કે આબલા પણ જ્યાં આડા આવતા હશે એ ઉખાડવા પડશે મને. એક જગ્યાએ આબલા આડા આવે છે બધું એને, તો તમને હાલો બતાવી દઉં મશીન ઉપર જઈને. તો આજે આપણે હતું આજે ચોંટાડી નાખ્યું છે ને, એ હવે હું તમને બનાવીને બતાવીશ કે હું કેવી રીતના બનાવું છું એને. જોજો તમે ધ્યાનથી. આવી રીતના આડી લાઇનિંગમાં બનાવીશ આમ, એટલે દેખાય સારું પેજ. તો જેમ હતું એમને હું એને પહેલાં તો મૂકી દઉં છું આવી રીતના વ્યવસ્થિત, જેથી કરીને મારું પેજ પ્રોપર બને. અને પહેલાં વચ્ચે સિલાઈ મારી નાખીશ, જેથી કરીને પેચ મારું આડાવડું ન થાય. ટાઈમ લાગશે મિત્રો, કારણ કે મને આમાં મિરરને ઉખાડવા પડશે, પણ બતાવીશ તમને પ્રોપર આખું કે કેવી રીતના હું બનાવું છું. પાછું છે સિલ્કનું, એટલા માટે ધ્યાન રાખવું પડે એવું છે, લસકી જાય છે હાથમાંથી. નીચે હાથ રાખી, મતલબ આંગળીથી જોઈ લેવાનું કે વચ્ચે ક્યાં મિરર આવતો નથી. ભલે મારી તો સોય તૂટે જ છે ઘણી વાર, ધ્યાન રાખીએ તોય ક્યારેક ક્યારેક વારી તો તૂટી જ જતી હોય સોય ઘણી વાર. તો આ રીતની વચ્ચે સિલાઈ મેં અત્યારે કરી નાખી હવે પહેલી તો. અને હવે ગળામાં સિલાઈ કરી નાખી. આખે આખું ઉઠલાવવાનો જ છું પેચ. જ્યાં પણ મિરર આવતો હશે તો હું જોઈ લઈશ કે મિરર આવે છે. મિરર આવતો હશે તો હું કાઢી નાખીશ એને. જો 2 મિરર આવે છે તો 2 મિરર એના હું આવી રીતના ઉખડી લઈશ. ડાયરેક્ટ જ છે એટલે ઉખડી પણ જલ્દી જશે. કાઢી નાખવાના, જ્યાં પણ આડા આવતા હોય બધા કાઢી નાખવાના. જેટલા સિલાઈમાં આવતા હોય એટલા, બધા નહીં, સિલાઈમાં આવતા હોય આડા એવા કાઢી નાખવાના. જો એક આ કરી નાખી સિલાઈ. હવે આખે આખી કવર સિલાઈ કરીશ, અહીંયાથી ઉઠલાવી લઈશ એને. જ્યાં પાક ઓપન હશે ને ત્યાં આગળ એને ઉઠલાવી નાખીશ. પહેલાં તો સિલાઈ કરતો જાઉં છું, જ્યાં જ્યાં મિરર આવશે લાઈનમાં તો જોઈ અને ઉખેડી નાખીશ એને. અહીંયા પણ જોઈ લઉં ક્યાંય છે નહીં મિરર. અહીંયા એક આડો આવશે, પછી એક સિલાઈ મારવામાં આ આડો આવશે. લાઈટ આલી ગઈ. આ મિત્રો મેં હવે સિલાઈ મારી નાખી છે આખામાં. હવે એને આપણે નોર્મલ દાબ જેટલું રાખી અને કટ કરી નાખશું વધારાનું, કારણ કે ઓલરેડી જાડું થશે બહુ જ.
પછી જ્યાં જ્યાં છેકા દેવાના હોય રાઉન્ડમાં અને ખાંચામાં ત્યાં આગળ આપણે કટ મારી લઈશું. હવે ગળું પણ એમાં જ છે, ગળામાં પણ એટલું રાખી માર્જિન નોર્મલ, અને વધારાનું કાપી નાખશું. એનામાં પણ રાઉન્ડમાં કટ મારી લઈશું. હવે આ થઈ ગયું. હવે જે વચ્ચે સિલાઈ કરી હતી સિલાઈ ઉપર નાખીશું, એટલે કે ઉથલશે નહીં આપણો પેચ આખો. કેનવાસનું બનાવવા માટે એટલું જરૂર, કેનવાસ આમ તો ના નાખી તો ચાલે, પણ શું છે કે આપણે જે પરફેક્ટ જે શેપમાં બનાવવું હોય ને એટલા માટે થઈને. બાકી તો અસ્તરમાં ડાયરેક્ટ આપી, પણ અસ્તરમાં પ્રોપર શેપ ના કપાય તો આખે આખું ઉઠલે નહીં, એટલા માટે ને કેનવાસ ના નાખો તો પણ ચાલે, જાડું જોઈએ એટલા માટે. હવે જો બીજે તો કાંઈ જગ્યા નથી, આપણી પાસે આટલી જ જગ્યા છે, તો આટલી જ જગ્યામાં આખે આખું આપણે પેચ એને ઉથલવું પડશે. આ જે શોલ્ડરની જગ્યા છે એમાંથી આપણે પેચ કાઢવું પડશે. કેનવાસ હવે કદાચ તમારું ઉખડી જશે ને તો પણ વાંધો નથી, અંદરથી કદાચ બાય ચાન્સ એમ થાય કે ઉખડી જાય, હવે વાંધો નથી, ભલે ઉખડી જાય, કારણ કે આપણે એકદમ પ્રોપર અંદરથી શેપવાળું બનાવી નાખ્યું એટલા માટે. જે શેપનું આપણે બનાવવાનું હતું એ આપણે આખું પ્રોપર બની ગયું છે. તો બાય ચાન્સ હવે કદાચ તમારું કેનવાસ અંદર ત્યાં ઉઠલાવતી વખતે ઉખડી પણ જાય ને તો ટેન્શન ના લેજો કે કેનવાસ ઉખડી જાય છે, ટોટાળું કાંઈ મગજમારી ના કરજો, ભલે ઉખડી જાય અંદરથી, કારણ કે આપણે જે શેપ આપવાનો હતો પરફેક્ટ એ આપણું થઈ ગયું છે. કામ મેઇન જે કામ હતું અને પછી તમારું કેનવાસ કદાચ અંદરથી ઉખડી જાય, આડાવડું થઈ જાય તો પણ ટેન્શન નથી. ચોટેલું રહે તો વાંધો નહીં, ન રહે તો કાંઈ ટેન્શન નહીં. કેનવાસ સાચવવા સારું કરીને એમ ન કરજો કે પેચ નથી ઉથલતો ને એવું ન કરજો. શું કહેવાય, ના ચોટેલું રહે ને ઉખડી જાય તોય પણ કાંઈ ટેન્શન ના લેજો. મેઇન આપણે શું છે જે શેપ આપવાનો હતો શેપ આપણો આવી જવો જોઈએ, જે શેપનું આપણે પેચ બનાવતું ને બસ એ પરફેક્ટ આપણું બની જવું જોઈએ. તો હવે આપણે એને જ્યાં જ્યાં પોઈન્ટ હતા એ પોઈન્ટ કાઢી લેશું. એક પોઈન્ટ આ બાજુ હતો, એક પોઈન્ટ અહીંયા હતો. બાકી તો આખું રાઉન્ડ હતું, તો રાઉન્ડ પ્રોપર આપણું બની જ ગયું છે, કારણ કે સામે ઉપરનું વર્કનું છે ને એ જાડું હોય એટલા માટે થઈને. જો આપણું આ ટાઈપનું પેચ આખે આખું ગળું બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે એને લગાવવાનું છે, એક સાઈડ પેક વાળું, એક સાઈડ ઓપન વાળું, એ ટાઈપનું છે. હવે આની હું એકદમ ધારની સિલાઈ કરી નાખીશ પ્રોપર, જેથી કરીને એકદમ સીધું જ પડે રહે આપણું પેચ અને પ્રોપર ફિનિશિંગ વાળું દેખાય, જેવું આપણે બનાવ્યું છે એવું ને એવું જ દેખાય એટલા માટે. આવી રીતનું આ આખું બનીને તૈયાર થઈ ગયું આપણું. જે શેપમાં આપણે કેનવાસ કાપ્યું હતું એવું ને એવું પ્રોપર એકદમ પરફેક્ટ રાઉન્ડ નેક ને બધું. આપણું આ રેડી થઈ ગયું છે બનીને. આટલું આપણું આ જે બ્લેક કલરનું છે સિલાઈમાં જતું રહેશે. ઓકે, હવે આપણો આગળનો ભાગ લઈ લઈએ અને જોઈ લઈએ કે પરફેક્ટ છે કે નહીં આપણું. તો ઓકે છે આપણું. અહીંયાથી આટલું કવરમાં જશે, બાકીનું ઓપન થઈ જશે. અહીંયા પણ એવી જ રીતના થશે, જ્યારે બંધ થશે ત્યારે ઓપન, અને આવી રીતના ખોલી અને આવી રીતના બંધ થશે. મતલબ આ જે ડીપ ગળું છે જ્યારે આ પેચ બંધ થશે ત્યારે આ ગળું હાઈ થઈ જશે અને આવી રીતના લો છે, બરોબર. એટલે ખેંચાય નહીં ને કાંઈ મગજ મારી નહીં.
જ્યારે ઢંકાય એટલે રમતી વખતે એ છોકરીઓ આ એટલા માટે અપ કરાવે કે આ પેચ ઢંકાઈ જાય ને તો રમતી વખતે કે કંઈક આમ ઊંચા નીચે થાય તો વાંધો ના આવે, એટલા માટે ડીપ ન થાય આગળનો ભાગ. અને બાકી તો શું હોય કે જ્યારે કાઢવું હોય ત્યારે આ પેચ ખોલ નાખે એટલે આગળ ડીપ હોય, પાછળનું તો બંધ હોય એટલે ઈઝી ઉતરી આવે. એના માટે થઈને આવી રીતના કરાવ્યું છે. તો આ જોઈ શકો છો તમે, આ પેચનો શેપ આપણો આવી રીતના આવી ગયો છે. આમાં આ ટાઈપનું પેચ બનીને પણ પરફેક્ટ મસ્ત મજાનું થઈ ગયું છે અને પ્રોપર જ છે. તો હવે આ સાઈડ મને પેક કરવાનું છે એક સાઈડ, એ સાઈડ હું એની શોલ્ડરના ટચો ટચ સિલાઈ કરી નાખીશ. જે પણ માર્જિનનું દબાવવાનું છે ને એટલે હું એની એક જ સાઈડ સિલાઈ કરું છું. આ એક સાઈડ સિલાઈ કરીશ અને આ સાઈડ પેક આવવાનું છે, મતલબ પેકની ઓપન આવશે. તો એના માટે હું ત્યાં આગળ એક પટ્ટી બનાવી નાખીશ, જેથી કરીને બંધ કરવું હોય ત્યારે એનું ફિનિશિંગ પ્રોપર દેખાય. અને ત્યાં આગળ ટચ બટન લગાવવાનો છું, એ પણ તમને બતાવીશ. અત્યારે આ જે છે ને પટ્ટી એને હું આવી રીતના બનાવી લઈશ. આવી રીતના કવર કરીએ ને આવી રીતના બનાવી લઈશ, જેથી કરીને ડાયરેક્ટ બંધ જ કરવાનું રહે એનું. આ સાઈડ મેં પટ્ટી નાખી અને પેક કરી નાખી, બરોબર. એક સાઈડ સિલાઈ કરી છે, એક સાઈડ આખું પેક કરી નાખી. જ્યારે શોલ્ડર જોઈન્ટ થશે ત્યારે ટચ બટન લગાવીશ એટલે આવી રીતના ખાલી એને ખોલી અને આવી રીતના કરવાનું થશે. તો આને એક બની ગયું. હવે એના પાછળના ભાગમાં હું જોઈન્ટ કરી નાખીશ. આવી રીતના શોલ્ડર કવર કરી નાખું છું બધામાં. આને હવે છૂટું રાખી દઈશ પેચ, ખાલી આ શોલ્ડર જ જોઈન્ટ કરીશ આનામાં. દોરો તૂટી ગયો. સિલાઈ હું હંમેશા ડબલ જ કરું છું બધામાં, શોલ્ડર હોય કે બાય હોય. તો જો હવે તમને મિત્રો બતાવી દઉં કે આ પેચ કેવી રીતના બનવાનું છે. કુર્તી તો ઓલરેડી આખી મેં ઘેરવાળી તમને બતાવી છે, સીવીને બાય લગાવીને નીચે ચપટી બનાવીને કેવી રીતના કરવાનો છું એ રીતના. તો આનામાં હું મેઇન આ જ હતું મારે કે ગળું કેવી રીતના બનાવવાનું છે ને કેવી રીતના લાગશે એ જ હતું મેઇન. તો હવે આવી રીતના જો હું તમને બતાવી દઉં કે આનું ગળું કેવી રીતના બનશે ને શું છે. બાકી તો મને ખાલી સ્લીવ લગાવી બાય સાઈડમાં અને જોઈન્ટ કરવાની છે. બાકી કોઠાવાળી કુર્તીની તો સિલાઈ ઓલરેડી બતાવી જ છે, એવડો બધો વિડીયો લાંબો કરતો નથી, કારણ કે હું આમાં એ જ કરીશ, કોઠો લગાવીશ અને બાય લગાવીને ફિટિંગ કરી નાખીશ. તો આ રીતનું જો મિત્રો આ વર્ક હતું આપણું આવી રીતના. અને આ મેં પેચ એનું બનાવી નાખ્યું છે આવી રીતના પ્રોપર. હવે અહીંયાથી જ્યારે સ્લીવ લગાવીશ ત્યારે આટલું ખાલી આ જે નોર્મલ જે છે સ્લીવમાં જશે, બાકી આને ઓપન કરી લઈશ આમ આવી રીતના. અને અહીંયાથી ખાલી આપણે સ્લીવ લાગી જશે, જ્યારે સ્લીવ જશે ત્યારે નોર્મલ આટલું જ ખાલી આનામાં દબાશે, બાકી આખું આવી રીતના ઓપન રાખી દઈશ. અને આ પેચ આવી રીતના છે. હવે આ જે બની ગયું છે ને તો અહીંયા કને હું એને બે ટચ બટન નાખી દઈશ. તો જ્યારે પણ ગ્રાહક પહેરશે ત્યારે જો ઓપન કરીને આવી રીતના પહેરશે. ડીપ ગળાવાળું છે, બરોબર, બતાવું તમને આગળ. જો ડીપ ગળાવાળું છે, ડીપ એટલે રેગ્યુલર જ છે 7.5 ઇંચનું. અને રમતી વખતે આમ નીચું ન થઈ જાય એટલા માટે થઈને એને એવી રીતના બનાવ્યું છે કે જ્યારે આ બંધ થઈ જાય, જો આના નાના માપનું કર્યું હોત તો નીચું જ થાત. પણ એને એવો આઈડિયા લગાવ્યો છે કે જ્યારે હું રમતી હોઉં કે આવી રીતના નીચે થઈએ તો આગળનો ભાગ દેખાય નહીં ખરાબ, એટલા માટે આ હાઈ નેક કરાવીએ. પછી આટલું માથું એનું જાય નહીં, એટલા માટે આટલાકમાં એનું માથું ન જાય તો એના માટે એને એવી રીતના આઈડિયા કરાવ્યો છે કે અહીંયા ટચ બટન લાગી જશે, એટલે જ્યારે પહેરી જાય પછી આ એનું બંધ કરી નાખશે આવી રીતના. બંધ કર્યા પછી અહીંયા બે ટચ બટન ફિટ કરી નાખશે, એટલે પેચ આવી રીતના ઓપન રહેશે. અહીંયા કને ગ્રાહક પોતે પોતાની રીતે કોડીઓ આવે ને, કોડીઓ આપણે ઓલું નથી કોડી લગાવી નાખશે અહીંયા કને પોતાની રીતે, અહીંયા કને છૂટી. એટલે જ્યારે એને બંધ કરવું હોય ત્યારે બંધ થઈ જશે બે ટચ બટનથી, અને જ્યારે એને કાઢવું હશે પીસ ત્યારે ખોલી આવી રીતના અને આરામથી ઉતારી લેશે. ત્યારે તો ગળું પ્રોપર જ છે. તો આ રીતનું હતું આ પેચ. બસ હવે બીજું કાંઈ નથી. મને નીચેથી કોઠામાં હું જોઈન્ટ કરીશ અને બાય લગાવી દઈશ, બાકી પૂરો થઈ જશે. મેં આ જ બતાવવું હતું તમને કે આવી રીતના તમારી કને પેચ આવે બનાવવાનું, તો કેવી રીતના પેચ બનાવવું, કેવી રીતના એનું માપ લેવું, કેવી રીતના એનું ગળું બનાવવું. તો આ આપણું અત્યારે બનીને એકદમ
પ્રોપર મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકશો એકદમ કેટલું સરસ લાગે છે. આવી રીતના ઓપન થશે. આવી રીતના એટલા માટે મેં સિલ્ક નીચે રાખ્યું છે કે આવી રીતના ઓપન થાય તો ખરાબ ન લાગે, અને અહીંયાથી પણ ઊંચું થાય તો ખરાબ ન લાગે. એટલા માટે મેં અસ્તરમાં નથી ચોટાડી, મેઇન કાપડમાં ચોટાડી છે. અને આવી રીતના હવે શોલ્ડર આપણું બંધ થઈ ગયા છે એટલે અહીંયા ટચ બટન આવી જશે અને કુર્તી તૈયાર. તો મતલબ ટૂંકમાં આવી રીતના આપણી આ કુર્તી છે, બરોબર ને? આ બંધ થશે ને આવી રીતના સ્લીવ લાગી જશે, પછી આગળ અહીંયા ટચ બટન આવી જશે અને આપણું આ પ્રોપર થઈ જશે. આવી રીતના પેજ તમારે પણ આ ટાઈપનું બનાવવું હોય તો આ રીતનું બનાવી શકો. આઈડિયા માટે તમને આ બનાવ્યું છે કે આવી રીતના તમે કરી શકો છો. તમારી પાસે બોર્ડર પટ્ટી હોય ને તો આ ટાઈપનો મસ્ત મજાનો પેજ બનાવી શકો છો. તો મિત્રો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખીશ, કારણ કે મને હવે ખાલી બાંય લગાવી, કોઠો લગાવી અને સાઈડ ફિટિંગ કરવાની છે. એ ઓલરેડી હું બતાવી ચૂક્યો છું. ખોટે ખોટું હું 25 મિનિટ વિડીયો લાંબો કરતો નથી, કારણ કે હું ફિટિંગ કરીશ અને કોઠો લગાવીને એના ખોટું 15-20 મિનિટ જે બીજી થશે એ તો ઓલરેડી તમે જોયેલું જ છે, એટલે હું બતાવતો નથી. બતાવવાનું મેન આ જ હતું મને કે ગળું કેવી રીતના બનાવવું બોર્ડરનું, તો એ બતાવી દીધું છે તમને. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ.